નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજના નવા વિડીયોમાં. અને મિત્રો આજના નવા વિડીયોમાં તમને મન ગમે એવી વસ્તુ આપણે લઈને આવી ગયા છે. હા મિત્રો, તમને ખબર જ છે કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકો વલસાડ બાજુ જાય સ્પેશિયલ એક વસ્તુ ખાવા માટે. એ વસ્તુ આપણે વડોદરામાં તમારા માટે આજે એક્સપ્લોર કરવાના છે. મિત્રો તમને નામ તો ખબર પડી ગયું હશે. આજે આપણે વડોદરામાં ઉબાડિયું એટલે કે ટેસ્ટ ઓફ વલસાડ. મિત્રો હા, વલસાડનું એકદમ ફેમસ અને ઓથેન્ટિક જે રીતે વલસાડમાં ઉબાડિયું મળે છે એ જ રીતે ઉબાડિયું આજે તમને વડોદરામાં પણ મળી જશે. અને એ લોકેશન પર આવી ગયા છે આપણે મિત્રો, અને આજે આપણે મુલાકાત લેવાના છે ટેસ્ટ ઓફ વલસાડ, એનું સ્પેશિયલ ઉબાડિયું. મિત્રો તમે લોકેશન જોઈ શકો, ખૂબ જ એકદમ કહેવાય ને એકદમ મસ્ત લોકેશન બનાવ્યું છે. તમને વાંસના બાંબુથી ટોટલ સ્ટ્રક્ચર બનાવેલું છે, એટલે તમે અહીંયા ગાડી આવશો તો તમને એક અલગ અનુભૂતિ થશે. અને લોકેશન કઈનું છે, અહીંયા ગાડી શું મળે છે, ટેસ્ટ કેવો છે, ઉબાડિયું કીતે પ્રિપેરેશન થાય છે, પ્રાઇસ શું છે, ટોટલ માહિતી તમને આખા વિડીયોમાં મળશે. એટલે મિત્રો તમે જો વિડીયોમાં નવા હોય ને તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. તમને ઉબાડિયાનું રીતે પ્રિપેરેશન થાય છે, ટેસ્ટ શું છે, પ્રાઇસ શું છે, ક્વોલિટી શું છે, દરેકની માહિતી આ વિડીયોમાં તમને સંપૂર્ણ રીતે મળવાની છે. તો મિત્રો જોડાયેલા રહેજો, આખે આપણે એક્સપ્લોર કરીએ આ એરિયા. અને મિત્રો ચેનલ પર નવા હોય ને આપણા વિડીયો પસંદ આવતા હોય ને તો આપણા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઇબ ભૂલતા કરવાનું, અને વિડીયોને જેટલો બને એટલો શેર બી કરી દેજો. ચાલો મિત્રો આગળ જઈએ અને ઉબાડિયાની મોજ માણીએ. દર્શક મિત્રો, ટાઈમ થઈ ગયો છે ટેસ્ટ ઓફ વલસાડ, એટલે કે ટેસ્ટ ઓફ વલસાડ નું જે ફેમસ ઉબાડિયું છે જે આપણા વડોદરામાં આવી ગયું છે, અને એના ઓનર આપણી બાજુમાં છે. આપણે બેઝિક માહિતી લેશું કે કેટલા ટાઈમથી આ સ્ટાર્ટઅપ છે, કઈ રીતે તમને અહીંયા વલસાડના ટેસ્ટ જે ઉબાડિયું ટેસ્ટી છે એ તમને એ ગાડી પ્રોવાઈડ કરશે, ટાઈમિંગ શું છે, પ્રાઇસ શું છે, અને જે ઓથેન્ટિક ટેસ્ટ છે એની ખાતરી શું છે. તો થોડી ઘણી માહિતી આપણે ઓનર પાસેથી લેશું. તો સૌથી પહેલા તમારું નામ શું છે? ઓમ પટેલ. ઓમભાઈ. તો ઓમભાઈ, આપણે જે આ કોન્સેપ્ટ તમને કીધે ધ્યાનમાં આવ્યો કે આપણે વડોદરા વાળા વાસીઓને વલસાડનું ઓથેન્ટિક ટેસ્ટનું ઉબાડિયું ખવડાવવું છે? એકચ્યુઅલી આ ચાલુ થયું ને 4 વર્ષ થઈ ગયા. બરાબર છે. લોકો અહીંથી ખાવા માટે તઈ સુધી આવે છે. શું વાત છે. એટલે આપણને ખબર છે કે વલસાડમાં જે ઉબાડિયું છે ઓથેન્ટિક ટેસ્ટ શું મળે છે, તો એની ખાતરી ખરી કે અહીંયા ગાડી એ જ ટેસ્ટ અહીંયા ગાડી મળી રહેશે? પહેલી વાત એ કે હું છું વલસાડનો શું વાત છે. તો ભાઈ કોઈ ક્વેશ્ચન નથી એમ ને? અને મારા કારીગરો પણ વલસાડના છે. બરાબર છે. અને જે રો મટીરીયલ છે, વેજીટેબલ્સ બધું વલસાડથી આવે. ટોટલ એટલે મટીરીયલ બધું વલસાડ. કારીગર જો ઓનર બી વલસાડ બાજુના છે, કારીગર બી વલસાડ બાજુના છે, પ્લસ જે બી વસ્તુ આવે છે ને એ બધી વલસાડ. એટલે ટેસ્ટમાં તો આપણે કોઈક કરકચાશ રહે જ નહીં, ઓથેન્ટિક ટેસ્ટ મળી રહેશે. હવે આપણા દર્શક મિત્રો છે વડોદરા વાસીઓ છે, 4 વર્ષથી છે એટલે બંધાઈ ગયા હશે. પરંતુ આપણા વિડીયોના માધ્યમથી જો કોઈ નવા જે આપણા દર્શક મિત્રો છે એમને આવવું હોય તો એનું એક્ઝેક્ટ લોકેશન શું? અમિતનગર બ્રિજની બાજુમાં, સુકન હોસ્પિટલ અને સીજી મંડપની બાજુમાં. બરાબર છે. તો મિત્રો ટોટલ લોકેશન પ્લસ ગૂગલ મેપ થી જે લોકેશન છે ને આપણે ડિસ્ક્રિપ્શનમાં રાખી લઈશું, એટલે તમે ઇઝીલી પહોંચી શકો. પ્લસ ટાઈમિંગ શું, એટલે જો અહીંયા ગાડી ઉબાડિયું ટેસ્ટ કરવું હોય તો ટાઈમિંગ સવારથી લઈ સવારે 12 વાગ્યાથી રાત્રે 11:30 સુધી. સવારના 12 થી રાતના 11:30 સુધી. એટલે ફૂલ ડે તમે ઉબાડિયું ની મોજ માણી શકો. પ્લસ પ્રાઇસ ની વાત કરીએ તો પર પ્લેટ કે કેજી માં કેટલું છે? પ્લેટ ઉપર 250 ગ્રામ 125. ઓકે, એટલે 250 125 રૂપિયાના ભાવનો. હા, 500 પર કેજી. બરાબર છે. અને પાર્સલ માટેની સુવિધા ખરી? હા છે ને, સેમ રેટ છે. બરાબર. પ્લસ આપણા દર્શક મિત્રોને ઘરે બેઠા મતલબ રાતે ઈચ્છા થાય 11 વાગે અને ઝોમેટો કે એના થ્રુ સ્વિગી જીની થી કરી શકો. સ્વિગી સાથે સંકળાયેલા? સ્વિગી જીની. ઓકે, સ્વિગી જીની. તો એ પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં રાખી લેશું, એટલે તમે એ એપ થ્રુ બી જો ઘરે બેઠા હો તો ટેસ્ટ જે વલસાડનો છે ઉબાડિયું એ ટ્રાય કરી શકો. તો ઓનર સાથે આપણે વાતચીત કરી, પ્લસ ઓનર આપણા માટે સ્પેશિયલ અહીંયા અરેન્જમેન્ટ કરે છે કે કેવી રીતે ઉબાડિયું બનશે લાઈવ, શું અંદર ઇન્ગ્રેડિયન્ટ નાખે છે અને કેવી રીતે પ્રિપેરેશન થાય છે, એ ટોટલી માહિતી આપણને એના જે રેસીપી મેકર છે વડોદરાના છે એના થકી આપણને ટોટલી માહિતી આપણે કવર કરીશું. એટલે તમને પણ ખબર પડી જાય કે કેવી રીતે ચોખ્ખાઈથી ઉબાડિયું બને છે અને ટેસ્ટ કેવો છે. પ્લસ લાસ્ટમાં આપણે તમારા માટે ટ્રાય કરીશું અને તમને રિવ્યુ આપીશું. તો જોડાયેલા રહેજો, આખો વિડીયો જોજો અને આગળ વધીએ મિત્રો. એટલે આ શું ભરો તમે માટલામાં? કલર છે, કલર. કલર. ઓકે. એટલે આનું કારણ શું આ ભરવાનું મતલબ? આ ભરવાથી એનો ટેસ્ટ ને પાપડી બળી ન જાય. ઓકે, પાપડી બળી ના જાય ટેસ્ટ. ઓકે.
ઓકે, એટલે આપણે આ પાપડી છે ને? હા પાપડી છે સુરતી. સુરતી પાપડી. હા ઓકે. સુરતી પાપડી આવી ગઈ છે. મીઠું છે. ઓકે, મીઠું નાખ્યું. આ કલર ના ફૂલ છે. બરાબર. આ અજમો, ઓકે. આ મરચું મસાલો, હળદર જાય છે. આ બધું કેટલા મસાલા નાખીને પ્રોપર મિક્સ કરવું. બરાબર મસાલા આવી ગયા. હવે એને મિક્સ કરી દેવો. પછી આ તેલ છે. ઓકે, એટલે પ્રોપર તેલ નાખવામાં આવશે. એ તેલ નાખીને પાછું થોડું તેલ નાખીને પ્રોપર પાછું મિક્સ પાછું મિક્સ કરી દેવાનું. ઓકે, એટલે પાપડી નખાઈ ગયા પછી તમે હા, પછી માટલામાં સક્કરિયા નાખશો. સક્કરિયા નાખશે. બરાબર છે. એટલે આપણા એક માટલામાં એપ્રોક્સ કેટલા કેજી મતલબમાં મટીરિયલ જાય તમારું બધું? અહીંયા આપણે 250 જેવું જાય. બરાબર. એટલે ટોટલ માટલું મતલબ 10 કિલો નું બને હા બધી વસ્તુ થઈને. થઈને હા મિક્સ. મિક્સ. હવે આ શું નાખો છો તમે? હા રટાડું છે. રતાળું. ઓકે. ઓકે, એટલે રતાળું નાખ્યા પછી તમે બટાકા નાખો. હા, બટાકાના. આ બટાકામાં શું અલગ છે મતલબ આપણા? હા એમાં થોડું આપણે જે મસાલો પાપડીમાં નાખીએ ને બરાબર. એનાથી થોડો ડિમ્પરેસ હોય છે. બરાબર. એટલે બટાકા કાપેલા છે ને હા, સ્ટફિંગ કરેલું છે. હા ને એમાં કાપીને પછી મસાલો ભરી દઈએ. બરાબર. એટલે આ સૌથી છેલ્લું છે. બટાકા આની ઉપર કઈ આવે ને એમ ને? થોડી પાપડી આવશે પાછી. થોડી પાપડી આવશે ફરી. ઓકે. એટલે બધાના અલગ અલગ વારા પરથી તમે લેયર કરો. હા. હવે ઉપર આ પાપડી નીકળીને જાય એના માટે કલર આપણે ઉપર પેકિંગ આપી દઈએ. એટલે ફાઇનલ આપણે ઉપાડી એનું માટલું તૈયાર. તૈયાર થઈ ગયું. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે ટેસ્ટ ઓફ વલસાડનો જે ઉબાડિયું આપણે ટોટલી બનતા રેસીપી તમને બતાવી અને આપણી સાથે ઓનર અહીંયા ગાડી આપણા માટે જે ઉબાડિયું બનાવી દીધી છે આપણે તમને બતાવી. અંદર જો કન્ટેન્ટની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો કે જે બી અહીંયા તમે જોઈશું કે બટાકા પહેલા નાખવામાં આવે અને બટાકાની અંદર ટોટલ સ્ટફિંગ કરવામાં આવે. યુનિક એ લોકોનો મસાલો હોય અને દરેક વસ્તુ અહીંયા ગાડી પ્રિપેરેશન થાય એટલે બટાકાની અંદર પ્રોપર ગરમા ગરમ અહીંયા ગાડી સ્ટફિંગ જોવા મળશે તમને. અહીંયા ગાડી એકદમ સોફ્ટ કહેવાય ને, ગામમાંથી ખેતરમાંથી કાપેલી એકદમ પાપડી તમને અહીંયા સોફ્ટ મળી જશે. તમને અહીંયા ગાડી રતાડું અંદર એ લોકો ઇન્ગ્રેડિયન્ટમાં નાખે છે એકદમ પ્રોપર ગરમીથી બોઇલ થયેલું. અને અહીંયા ગાડી તમે સક્કરિયું જોઈ શકો છો એકદમ સોફ્ટ. જો એટલે તમને અહીંયા ગાડી સક્કરિયું અને ગરમા ગરમ એકદમ સોફ્ટ. એટલે શિયાળામાં તમને જો આવી વસ્તુ મળે ને તો મોજ પડી જાય. એટલે પ્રોપર અહીંયા ગાડી તમને ઉબાડી તૈયાર થઈ ગયું છે. સાથે તમે એ ગાડી એ લોકોની હોમમેડ બધી વસ્તુ પ્લસ અહીંના જે રસોઈયા છે જે આ વસ્તુ બનાવે છે ને એ ટોટલી વલસાડથી છે. અને તમે અહીંયા ચટણી પણ જોઈ શકો. જે અહીંયા ગાડી ધાણા છે, મરચા છે અને લીલું લસણ નાખીને પેસ્ટ એટલે પ્રોપર બનાવેલી છે. એટલે મિત્રો હવે આપણાથી રહેવાતું નથી એટલે આપણે સૌથી પહેલા ટ્રાય કરવાના છે અહીંનું ઉબાડિયું. અને ઓલરેડી આપણે વલસાડમાં ખાસી વખત ઉબાડિયું ખાઈ ચૂક્યા છે તો તમને બતાવીએ કે અહીંનું જે ટેસ્ટ શું ત્યાંના ટેસ્ટ જેવો છે કે નહીં. આપણે ચટણી સાથે લોકો મેજોરિટી ચટણીની જ અલગ ટેસ્ટ હોવો જોઈએ અને અલગ મજા હોય. ચટણીની જે તીખાશ છે ને એકદમ ફીલ થાય છે. અને જો શિયાળામાં મિત્રો તમને આવું
ટેસ્ટી, મતલબ જેમ માઇન્ડ ફ્રેશ કહેવાય ને, મોં ફ્રેશ થઈ જાય, સાથે સાથે તમારું માઇન્ડ, એ રીતની વસ્તુ તમારે ખાવી અને હેલ્ધી વસ્તુ, તો તમે આ ટ્રાય કરી શકો. પરફેક્ટ, એકદમ બોઇલ થયું છે અને માટલામાં છે, કોઈ પણ પાણી વગર, અને સાથે જો તમને એ ગાડી છાશ મળી જાય તો એકદમ સોના પે સુહાગા કહેવાય ને એ રીતનું થઈ જાય. પરફેક્ટ. એટલે મિત્રો ભાવની વાત કરીએ તો તમને 125 રૂપિયાની અંદર તમને 250 ગ્રામ ઉબાડી મળી જશે. લોકો આવે છે, તમે અહીં જોઈ શકો પાછળ કે લોકો આવે છે, પાર્સલ કરે છે, અને મતલબ કહે ને શિયાળામાં દરેક માણસો માટે બેસ્ટ વસ્તુ હોય ને એટલે ઉબાડ્યું તમે એ ગાડી ખાઈ શકો. લોકો પાર્સલ કરી જાય છે અને ગરમા ગરમ પાછા તમે જોઈ શકો લાઈવ બી બને છે અને માટલામાંથી. એટલે મિત્રો આપણે વાત કરીએ ને તો તમે લોકેશન ડિસ્ક્રિપ્શનમાં નાખ્યું છે, તમે અહીંયા આવી શકો, બરાબર છે, ખાઈ શકો અને અહીંની મોજ માણી શકો. શિયાળો પૂરો થાય એના પહેલા હું તો કહું છું તમે ઉબાડ્યું ખરેખર અહીં ગાડી આવો, ટ્રાય કરો. પૈસા વસૂલ છે, હેલ્ધી વસ્તુ છે. તો મિત્રો મળીશું, જો તમને આવા વિડીયો પસંદ હોય તો આપણે મળીશું નવી જગ્યા પર નવા ટેસ્ટ સાથે અને નવું જ કે તમારા માટે લાવતા રહેશું. તો જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક અને શેર પણ કરી દેજો.